નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું હાર્દિક સર અને આપણે આવી ગયા છે વાસ્તવિક સંખ્યાનો આપણો છેલ્લો ભાગ 12 ની અંદર. ભાગ 12 ની અંદર આપણે ગુસાઅ અને લસાઅના વ્યવહારિક દાખલાઓ શીખીશું. આ વ્યવહારિક દાખલાઓ તમને જીવનમાં ઘણા કામ આવશે, જેથી આપણે આ દાખલાઓ તમારે અંત સુધી જોવાના છે. ચાલો જોઈએ. સૌથી પહેલા આપણે આ વિડીયોમાં શું શીખીશું તો ગુસાઅ અને લસાઅના વ્યવહારિક દાખલાઓ શીખીશું. આ દાખલાઓના ટાઈપ 6 ના દાખલાઓ પણ તમે કહી શકો છો. અને હવે આપણે સૌથી પહેલા આપણો સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન 7 જોઈએ, જે આપણને વ્યવહારિક દાખલાના સ્વરૂપે આપવામાં આવ્યો છે. ચાલો વાંચીએ દાખલો. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું પરિભ્રમણ પૂરું કરતા 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને એક પરિભ્રમણ પૂરું કરતા 12 મિનિટ લાગે છે. ધારો કે એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે તો તે કેટલી મિનિટ બાદ પાછા ફરે? બરાબર. તો અહીંયા બે વ્યક્તિ છે, એક રવિ છે અને સોનિયા છે. એક વર્તુળાકાર માર્ગ ઉપર એ લોકોએ જવાનું છે. એક વર્તુળાકાર માર્ગ ઉપર એ લોકોએ જવાનું છે. ચાલો કઈ નહીં, હું ડ્રો કરી દઉં છું. તો આ વર્તુળાકાર માર્ગ છે. વર્તુળાકાર માર્ગની અંદર એક જ સ્થાનેથી શરૂ કરે છે ને એક જ સમયે શરૂ કરે છે. આપણે સમજીએ કે રવિ અને સોનિયા આજે આપણે ડેશ કર્યો છે એ ભાગેથી જ શરૂ કરે છે પરિભ્રમણ કરવાનું. આખું વર્તુળ ફરવાનું શરૂ કરે છે એ માર્ગમાં. તો સોનિયાને લાગે છે 12 મિનિટ. સોનિયાને કેટલી મિનિટ? સોનિયાને 18 મિનિટ લાગે છે. કેટલી મિનિટ લાગે છે? સોનિયાને 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને માત્ર 12 મિનિટ લાગે છે. રવિને માત્ર 12 મિનિટ લાગે છે. આનો મતલબ એ થયો કે રવિ વધારે ઝડપથી દોડી રહ્યો હશે, કારણ કે વર્તુળ તો સેમ જ છે, વર્તુળાકાર માર્ગ છે, બંને માટે સેમ જ છે. બંને શરૂ કરે છે 9 વાગે આ સ્થાન પરથી. આ સ્થાનને આપણે કહીએ છીએ એ. બરાબર. તો આપણે એવું સમજીએ કે રવિ અને સોનિયા જે શરૂ કરે છે પરિભ્રમણ કરવાનું, તો આપણે પહેલા લખીએ સોનિયા અને રવિ. આ માત્ર સિમ્પલ એક ગણતરી છે જે આપણે અહીંયા કરીએ, જેમાં ગુસાઅ લસાઅનો ઉપયોગ આપણે કરવાનો નથી. તો ગુસાઅ લસાઅમાં આપણે બાદમાં કરીશું. અત્યારે આપણે એવું સમજીએ કે 9 વાગે શરૂ કરે છે, જ્યારે રવિ પણ 9 વાગે એક જ સમયે શરૂ કરે છે, સવારના 9 વાગે. તો આ સોનિયાને એક પરિભ્રમણ પૂરું કરતા, અહીંયાથી સોનિયા ચાલુ કરે ને આખું પરિભ્રમણ વર્તુળ આખું પૂરું કરે તો એને લાગે છે 18 મિનિટ. એટલે અહીંયા વાગશે એને 9 ને 18, જ્યારે રવિને એટલો જ સમય એ સમય 12 મિનિટમાં પૂરું કરે છે. એટલે રવિ 9 ને 12 મિનિટે આ એ સ્થાન ઉપર ફરીથી આવશે. ઓકે. હવે આ જે દાખલો છે, આ દાખલો આપણે આ સામાન્ય રીતે ન કરીએ તો ગુસાઅની રીતે પણ કરી શકાય. તો ગુસાઅની રીતે, ગુસાઅ કે લસાઅની રીતે આપણે કરી શકાય. તો સૌથી પહેલા આપણે એ સમજવું પડશે કે આમાં ગુસાઅ કરવાનો છે કે લસાઅ. તો આપણને શું પૂછ્યું છે કે બંનેની મિનિટો આપી છે ને કેટલી મિનિટ બાદ પ્રારંભ બિંદુ પર પાછા ભેગા થાય. આ માટે આપણે લસાઅ શોધવો પડશે. શું શોધવો પડે? લસાઅ. તો આપણે લખીએ કે સોનિયા અને રવિ એક જ સ્થાને પાછા ફરે તે માટે લસાઅ શોધીશું. શું શોધીશું? લસાઅ શોધીશું. હવે લસાઅ શોધવા માટે આપણે શું કરવું પડે? 18 ના અવયવ પાડવા પડે. 18 ના અને 12 ના અવયવ પાડવા પડે, જે આપણે અવિભાજ્ય અવયવના સ્વરૂપે કરીએ છીએ. તો 18 ના અવયવ શું આવશે? 9 દુ 18 એટલે 3 નો વર્ગ. 3 નો વર્ગ 9 અને 2, બરાબર 18. એવી રીતે 12 ના અવયવ શું આવશે? તો 4 તારી 12, 2 નો વર્ગ ગુણ્યા 3. આ અવયવ આવ્યા. હવે આપણે શોધીશું લસાઅ. શું શોધીશું? લસાઅ. 18 અને 12 નો લસાઅ શોધીશું. તો 18 અને 12 ના લસાઅમાં શું જવાબ આવશે? કમેન્ટ કરો. જો 12 ભાગ તમે અત્યાર સુધી જોશો કે જોયા હશે તો તમને લસાઅ આવડતો જ હશે.
અહીંયા જ સ્ટોપ કરી દો, પોઝ કરી દો, જાતે પ્રયત્ન કરો કે 12 અને 18નો લસાઅ આવડે છે કે નહીં. જો ન આવડતો હોય તો ફરીથી વિડીયોનો જે ભાગ છે 1થી શરૂઆત કરો. 1થી શરૂઆત કરીને 12 સુધીના બધા ભાગ જોજો, તમને આવડી જ જશે ગુસાઅ ને લસાઅ. બરાબર, ચલો જોઈએ. તો આપણે લસાઅમાં શું લઈએ છીએ? બંનેમાં હોય તેની સૌથી મોટી ઘાત. બંનેમાં છે 2, 2ની સૌથી મોટી ઘાત એટલે 2નો વર્ગ. 3 પણ બંનેમાં છે, એની પણ સૌથી મોટી ઘાત. જવાબ શું આવશે? 4 અને અહીંયા આવશે 9, 9 ચોક આવશે 36. એટલે બંને 36 મિનિટ બાદ પાછા મળશે. તો આપણે એક આન્સર સ્ટેટમેન્ટ પણ લખવાનું, એ સૌથી નીચે લખજો. મારી પાસે જગ્યા નથી એટલે હું અહીંયા લખું છું કે સોનિયા અને રવિ એકબીજાને એક જ સ્થાને ફરીથી 36 મિનિટ બાદ પાછા મળશે. વ્યવહારિક દાખલાઓમાં કે સાદા દાખલાઓમાં પણ આવું આન્સર સ્ટેટમેન્ટ લખવું જરૂરી છે. એટલે આન્સર સ્ટેટમેન્ટ લખવાનું. હવે આપણે જો ગુસાઅ લસાઅ ન કરીએ તો આપણે શું કરવું પડે? તો જોયો આપણે અહીંયા એક રાઉન્ડ આપણે જોઈ લ્યું કે પહેલા રાઉન્ડમાં 9 ને 18 મિનિટ લાગે છે. 9 ને 18 પહોંચશે સોનિયા પાછું એ સ્થાન ઉપર. 9 ને 12 મિનિટે રવિ પહોંચશે એ સ્થાન ઉપર. ત્યારબાદ એ બીજો આંટો મારશે, તો બીજા આંટામાં બીજો પરિભ્રમણ કરશે સોનિયા, તો 9 ને 36 પહોંચશે. જ્યારે આ ભાઈને લાગશે 9 ને 24. આ ત્રીજો આંટો મારશે, તો ત્રીજો આંટો 9 ને 54 પહોંચશે. જ્યારે આનો ત્રીજો આંટો એ 36 મિનિટે પહોંચશે. હવે તમે આની અંદર જોશો તો તમને ખ્યાલ આવશે કે 9 ને 36 અને 9 ને 36 બંને જણા એ સ્થાન ઉપર આવશે ફરીથી. ક્યાં આવશે? એ સ્થાન ઉપર ફરીથી આવશે. બરાબર, પરંતુ સોનિયા જે છે એણે 2 પરિભ્રમણ પૂરા કર્યા હશે, 2 આંટા પૂરા કર્યા હશે, જ્યારે રવિએ 3 પરિભ્રમણ પૂરા કર્યા હશે. કેમ કે રવિને માત્ર 12 જ મિનિટ લાગે છે, વધુ ઝડપે દોડી રહ્યો છે કે ચાલી રહ્યો છે. બરાબર છે. હવે આ ગુસાઅ અને લસાઅ પરથી આપણે કેટલા પરિભ્રમણ કર્યા હશે એ પણ જાણી શકીએ. બરાબર, આ તો આટલી ત્રીજા આંટામાં જ મળી જાય છે એટલે આપણને ખ્યાલ આવી ગયો. પણ માની લો કે એનો લસાઅ મોટો આવતો હોય તો મોટો કોઈ જવાબ પણ આવી શકે. તો શું તમે દર વખતે કેટલા આંટાને આ બધું ગણ્યા કરશો? આ ગણતરી મોટી થશે ને લેન્ધી થશે. એના કરતાં ઇઝી છે કે આપણે એનો લસાઅ શોધી શકીએ. બરાબર, લસાઅ શોધો. લસાઅ પરથી પણ તમે કેટલા આંટા માર્યા હશે તે તમે શોધી શકો. કેવી રીતે? તો જો 36 મિનિટમાં બંને જણા ભેગા થાય છે. બરાબર, આ આપણે સોનિયાની વાત કરીએ. સોનિયા તો 36 ભાગ્યા સોનિયાને 18 મિનિટ લાગે છે. 18 દુ 36 એટલે 2 પરિભ્રમણ પૂરા કર્યા હશે. અને 36 ભાગ્યા 12 કરો તો આ છે રવિએ 3 પરિભ્રમણ પૂરા કર્યા હશે. એ પણ તમે લસાઅની મદદથી શોધી શકો છો. સામાન્ય ગણતરી જ્યારે આપણે કરવા જઈએ તો ઘણીવાર એ ગણતરી ઘણી લાંબી બની જાય છે. અહીંયા તો દાખલો નાનો છે એટલે ગણતરી તમને કદાચ આ ઇઝી લાગતી હોય કે સર આ જ ઇઝી છે ને, પરંતુ જો ગણતરી મોટી હોય તો લસાઅ જ તમને મદદ કરશે ઇઝીલી આ ગણતરી કરવામાં. બરાબર, એટલે લસાઅની મદદથી આપણે એ બંને જણા એકબીજાને ક્યારે મળશે એ પણ આપણે શોધી શકીએ છીએ. કેટલા પરિભ્રમણ બાદ મળશે એ પણ શોધી શકીએ છીએ. તો આ એનો વ્યવહારિક દાખલો છે જે માત્ર એક જ દાખલો ચોપડીની અંદર પાઠ્યપુસ્તકમાં આપવામાં આવ્યો છે. હવે બીજા એક્સ્ટ્રા દાખલા 2 કે 3 દાખલા મેં આપ્યા છે જે જૂના પાઠ્યપુસ્તકમાંથી કેમ તેમ લેવામાં આવ્યા છે. તે દાખલાઓ ગણવાનો આપણે પ્રયત્ન કરીએ. એક્સ્ટ્રા 1 દાખલામાં જોજો. એક્સ્ટ્રા 1માં એક પુરુષ, એક સ્ત્રી અને એક બાળક, 3 વ્યક્તિ છે. એક પુરુષ, એક સ્ત્રી અને એક બાળક સવારે સાથે ચાલવાનું શરૂ કરે છે. એક સાથે ચાલવાનું શરૂ કરે છે. તેમના પગલાના માપ અનુક્રમે 90 સેન્ટીમીટર, 80 સેન્ટીમીટર અને 60 સેન્ટીમીટર છે. અનુક્રમે છે એટલે આપણે એવું સમજીએ કે પુરુષ છે એનું પગલું અહીંયાથી અહીંયા સુધી છે, આ છે 90 સેન્ટીમીટર, એ પુરુષનું પગલું છે. ત્યારબાદ
અહીંયાથી અહીંયા સુધી આપણે કરીએ તો આ 80 સેન્ટીમીટર એ સ્ત્રીનું પગલું છે અને અહીંયાથી અહીંયા થોડું નાનું ડ્રો કરીએ તો એ છે 60 સેન્ટીમીટર જે બાળકનું પગલું છે. હવે 3 જણા આપણે એવું ધારી લેવાનું છે કે એક સરખી લંબાઈના જ અને એક સરખા જ પગલાં ભરે છે. કદી એ પગલાં આ પુરુષ 90 સેન્ટીમીટરથી ઓછું ન મૂકશે, સ્ત્રી પણ 80 સેન્ટીમીટરથી ઓછું ન મૂકશે અને બાળક પણ 60થી ઓછું પગલું કે અડધું પગલું મૂકતા નથી એવું આપણે સમજીએ. બરાબર. તો તમે અહીંયા જોશો કે પગલાં ભરે તો બીજા પગલામાં આની લંબાઈ કદાચ આટલી આવી શકે, આની લંબાઈ આટલી આવી શકે, આની લંબાઈ આટલી આવી શકે. બરાબર, આવું બની શકે. તો 3 જણા ફરીથી જ્યાંથી એમણે પહેલું પગલું માંડ્યું હતું ત્યાં ક્યારે આવી શકે છે એ આપણે શોધવાનું છે. તો એ શોધવા માટે પણ આપણે લસાઅનો ઉપયોગ કરીશું. બરાબર. તો સૌથી પહેલા આપણે એ લખી દઈશું કે એક પુરુષ, એક સ્ત્રી અને એક બાળક. અહીંયાથી પછી આપણે આ સ્ટેટમેન્ટ લખશું અહીંયાથી એકબીજાને મળે તે માટે લસાઅ શોધીશું. શું શોધીશું? નક્કી કરવું પડશે આપણે. લસાઅ શોધવાનો છે તો એ લખવાનું છે આપણે કે લસાઅ શોધીશું જેમાં ઓછામાં ઓછું અંતર કાપીને, એટલે કે સૌથી પહેલી વખત એ લોકોના 3 પગલા એક સાથે એક જ લાઈનમાં ક્યારે આવશે એ આપણે શોધવાનું છે. તો એના માટે આપણે શું શોધવાનું છે? લસાઅ. જો લસાઅ નહીં શોધો તો તમારે આવી લાઈનો ડ્રો કર્યા કરવી પડે સેન્ટીમીટર વાઇઝ ને પછી તમારે ગણવું પડે. જે પ્રક્રિયા થોડી પ્રેક્ટિકલ અને બહુ લાંબી થઈ જાય એટલે આપણે મેથેમેટિકલ રીતે ઉપયોગ કરીને આપણે દાખલો સોલ્વ કરીએ. બરાબર. પ્રેક્ટિકલ ગણવા જાઓ તો તમારે 90 મીટર સુધી એમ લાઈન પાડવી પડે, 80 મીટરની લાઈન સ્ત્રી માટે પાડવી પડે, 60 સેન્ટીમીટર બાળક માટે પાડવી પડે ને એ તમારે ગણવું પડે. એના કરતાં આપણે લસાઅનો ઉપયોગ કરીએ. લસાઅમાં 3 સંખ્યા છે 90, 80 અને 60. 90ના અવયવ શું આવશે? 3નો વર્ગ ગુણ્યા 2 ગુણ્યા 5. 2 પંચા 10, 2 પંચા 10 એટલે 0 છે એટલે મેં 2 ને 5 લીધા. 3નો વર્ગ એટલે 9. એવી જ રીતે 2 પંચા 10 ગુણ્યા 8 છે એટલે 2નો ઘન. હવે અહીંયા પણ 2 છે ને અહીંયા પણ 2 છે એટલે 2 ની ખરેખર ઘાત કેટલી થાય છે? 4 ઘાત. 2 ની 4 ઘાત. 2 ની 4 ઘાત એટલે થશે 16. કેટલા થશે? 16. 16 પંચા 80. એવી જ રીતે 2 ગુણ્યા 5 ગુણ્યા હવે છે આપણી પાસે 6 તો 2 તારી 6, 5 દુ 10 થયા અને 2 તારી 6 થયા. હવે 2 ને આપણે 1 દૂર કરી દઈએ અને 2 નો વર્ગ કરી દઈએ તો 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5. એકવાર ચેક કરી લો. 2 નો વર્ગ 4, 4 તારી 12 અને 12 પંચા 60. તો આપણો જવાબ આનો આવે છે આ રીતે. અવિભાજ્ય અવયવ આવે છે આ રીતે. બરાબર. હવે આપણે શું કરીશું? લસાઅ ડાયરેક્ટ જ શોધીએ છીએ ને આપણે. તો લસાઅમાં શું કરીએ છીએ આપણે? 90, 80 અને 60 નો લસાઅમાં શું લખીશું? જે 3 માં હોય તેની સૌથી મોટી ઘાત. 3 માં 2 છે. 2 ની સૌથી મોટી ઘાત કેટલી છે? 4 ઘાત. ત્યારબાદ 3 માં હોય એવું શું છે? 5, 5, 5 જેની ઘાત 1 જ છે એટલે આપણે એક વાર લખીશું. ત્યારબાદ 3 છે. અહીંયા ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય કે સર 3 એક વાર લખવાના કે 2 વાર લખવાના? તો 3 અને 3 2માં જ છે. 2માં હોવા છતાં પણ આપણે એની સૌથી મોટી ઘાત જ લેવાની એટલે કે 3 નો વર્ગ જ લેવાનો. બીજી કોઈ સંખ્યા છે, બીજા કોઈ અવયવો છે જે બાકી રહી જાય? ના. 2, 5, 3 આવી ગયા, 2, 5, 3, 2, 5 આવી ગયા, 2, 3, 5 આવી ગયા. બરાબર. હવે આપણે એનો ગુણાકાર કરીએ. 2 ની 4 ઘાત એટલે થાય 16. 16 ગુણ્યા 5 ગુણ્યા 3 નો વર્ગ 9. બરાબર. 16 પંચા કેટલા થશે? 80. 80 ગુણ્યા કેટલા કરવાના છે? 9. 8 9 72. 72 નો જવાબ આવે. 72 ની પાછળ લગાવી દો 0. 720. તો લસાઅ કેટલો આવ્યો? 720. એટલે 720 સેન્ટીમીટર ચાલશે 3 જણા. ત્યારે 3 જણાના પગલા એક જ સીધી લાઈનમાં આવશે. બરાબર. તો આ રીતે ગણિતનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. બરાબર. તો અહીંયા એક આન્સર સ્ટેટમેન્ટ લખી દેવાનું કે એક
પુરુષ, સ્ત્રી અને બાળક એક સાથે ચાલવાનું શરૂ કરે તો 720 સેન્ટીમીટર બાદ ત્રણે એકબીજાને મળશે કે એમના પગલા એક જ સ્થાને ફરીથી આવશે. બરાબર. ચલો જોઈએ એક્સ્ટ્રા 2 દાખલો. એક્સ્ટ્રા 2 દાખલો જે છે એ પણ અહીંયા એવો જ એક દાખલો છે જે આપણે પહેલા શરૂઆતમાં જોયો કે બે બસો એક જ સ્થળેથી શરૂ થાય છે. બે બસો એક જ સ્થળેથી શરૂ થાય છે, વર્તુળાકાર માર્ગ પર જાય છે. કયા માર્ગ પર જાય છે? વર્તુળાકાર માર્ગ પર જાય છે. તો વર્તુળાકાર માર્ગમાં જાય છે આ બસો. એમાં એક બસ BRTS બસ છે. એક બસ કઈ છે? BRTS બસ છે. BRTS નું ફૂલ ફોર્મ શું આવે? કમેન્ટ કરજો જો તમને ખબર હોય તો, જનરલ નોલેજ માટે. BRTS. બરાબર. અને બીજું એ બસ 35 મિનિટમાં પાછી ફરે છે. એટલે માની લો કે આ સ્થાન છે આપણું, એ સ્થાન છે. એ સ્થાનેથી શરૂ કરી આ બસ ફરે ને ફરતા આવે છે, લાગે છે એને 35 મિનિટ. બરાબર. તો BRTS બસ એને લાગે છે 35 મિનિટ. અને બીજી બસ છે GSRTC ની, આપણી GSRTC ની ગુજરાત સ્ટેટની બસ છે. બરાબર. સલામત સવારી ST હમારી, એ બસ છે. ST બસ, સ્ટેટ ટ્રાન્સપોર્ટ રિજનલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન્સ, એ છે. એ બસને લાગે છે 42 મિનિટ. કેમ કે BRTS ની બસ ઝડપી ચાલે, જ્યારે GSRTC ની બસ થોડી સ્લો ચાલે. એક જ માર્ગ ઉપર જાય છે. બરાબર. હવે આપણે આમાં પણ ધારી લઈએ કે બંને બસો 9 વાગે શરૂ કરે. બરાબર. તો 9 વાગે શરૂ કરે તો પહેલો આંટો મારશે તો કેટલે 9:35 પહોંચશે BRTS બસ પાછી એ સ્થાન ઉપર, જ્યારે GSRTC ની બસને લાગશે 9:45 એક આંટો ફરે ત્યારે. સોરી 42 છે ને? હા, 42 મિનિટ લાગશે. બરાબર. તો આ રીતે પણ આપણે સામાન્ય ગણતરી કરી શકીએ, પણ એ ગણતરી લાંબી અને લેન્ધી બની શકે. એના કરતાં આપણે આમાં લસાઅનો ઉપયોગ કરીશું. લસાઅ શોધીશું. આખું સ્ટેટમેન્ટ લખજો. મેં અધૂરું સ્ટેટમેન્ટ અહીં લખ્યું છે. તમારે લખવાનું કે બે બસો એક જ સ્થળેથી શરૂ થઈને એક જ વર્તુળાકાર માર્ગ પર જાય અને ફરીથી શરૂઆતના સ્થળે મળે તે માટે લસાઅ શોધીશું, એવું આખું સ્ટેટમેન્ટ લખવાનું. બરાબર. ચલો, તો આપણે 35 અને 42 બે સંખ્યા છે. મિનિટોને આપણે સંખ્યા ગણી લઈએ અને આપણે શોધીશું શું? લસાઅ. 35માં આવે 5 ગુણ્યા 7, એ જ ના અવયવ છે. જ્યારે 42 ના અવયવ શું આવશે? 7 છંગ 42, પણ 6 તો વિભાજ્ય સંખ્યા છે, આપણે એ લખાય નહીં. એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 7, 2 તારી 6, 6 સત્તા 42, 7 તારી 21, 21 નું પણ 42. આ એના અવયવ થયા. હવે આપણે શોધીશું શું? લસાઅ. તો 35 અને 42 નો લસાઅ કરીએ. તો તેમાં જોજો, સૌથી પહેલા તો બંનેમાં ના હોય તો પણ આપણે બધું જ લખવાનું છે, અને બંનેમાં હોય તે પણ સૌથી મોટી ઘાત સાથે લખવાનું છે. તો સૌથી પહેલા 2 છે એ લખીએ, જેની એક જ ઘાત છે. 3 છે એ લખીએ, બધા જ અવયવ લખવાના છે. એટલે 5 છે એ પણ લખીએ, અને બંનેમાં 7 છે તો લખવાના માત્ર એક જ વાર છે. અને જો ઘાટો હોય, વધુ વખત આવતા હોય ઘાત, તો સૌથી મોટી ઘાત આપણે લેવાની. તો અહીંયા એક જ ઘાત છે એટલે આ. હવે બધાનો ગુણાકાર કરીએ. 2 તારી 6 પંચા 30, 7 તારી 21, 210 મિનિટ. શું આવશે? 210 મિનિટ. બરાબર. હવે જો આપણે આ 210 મિનિટને ન ગણીએ અને સામાન્ય ગણતરી કરવા જઈએ તો એ આ રીતે થશે. 210 મિનિટને તમે
કલાકમાં પણ ફેરવી શકો. 210 મિનિટ ભાગ્યા તમે કરો 60, 6 તારી 18 એટલે 3 કલાક. 3 કલાકમાં કેટલા આવશે? 6 તારી 18 ને 3 કલાક એટલે 180 મિનિટ. અને 180 માંથી બીજા કેટલા છે વધારે? 30. તો 30 મિનિટ એટલે 3 કલાક અને 30 મિનિટ બાદ મળશે. હવે તમે ગણતરી આ સામાન્ય કરવા જાઓ તો તમારે કેટલા આંટા મારવા પડે? 2, 3 એવી રીતના ગણતરી કરવી પડે, બરાબર ને? તમારે એક સમય પછીના આધારે નક્કી કરવો પડે. પણ તમે અહીંયા ડાયરેક્ટ કરી શકો. જેમ કે 9 વાગેલા છે તો 9 માં 3 ઉમેરી દો. 9 માં કેટલા કલાક ઉમેરવાના છે? બરાબર, જે પહેલા દાખલામાં આપણે કર્યું એ પ્રમાણે તમારે ગણતરી લાંબે સુધી કરવી પડે. પરંતુ આપણને ગુસાઓ મળી ગયો તો અહીંયા 3, 9 ને 3 12, 12 અને બીજા અડધો કલાક, 3 ને 30 થયા ને? તો 12 ને 30 એટલે 12:30 વાગ્યે બંને બસ એકબીજાને ફરીથી એક જ સ્થાન ઉપર મળશે, બરાબર? હવે કેટલા આંટા માર્યા હશે, કેટલા પરિભ્રમણ પૂરા કર્યા હશે? તો પરિભ્રમણ માટે આપણે શું કરીશું કે 210 ભાગ્યા આ આપણું BRTS છે, BRTS, ઓકે, GSRTC ભાગ્યા આપણે કેટલી મિનિટ લે છે એ જોઈ લો. 35 વડે ભાગી કાઢો અને આને 42 વડે ભાગી કાઢો, ભાગાકાર કરો એટલે તમને જવાબ મળશે. કેટલા આંટા મારે છે? GSRTC ની બસે કેટલા આંટા માર્યા હશે અને BRTS ની બસે કેટલા આંટા માર્યા હશે? ભાગાકાર કરો અને એનો કેટલા પરિભ્રમણ કરે એ મેળવો. શું થશે બોલો? આના અવયવો તમને ખબર છે, હમણાં જ ઉપર કરેલા છે, એને જ કટ કરી નાખો. 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7, જ્યારે આમાં આવશે 5 ગુણ્યા 7, 5 7 5 7 2 તારીખ 6 પરિભ્રમણ BRTS ની બસે કર્યા હશે. એવી રીતે આને કટ કરો જેને અવયવ છે જ. 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7, નીચે કેટલા આવશે? 2 ગુણ્યા 3 ગુણ્યા 7, તો 2 2 3 3 7 7 પરિભ્રમણ પૂરા કર્યા હશે 5, બરાબર? એટલે BRTS બસ 6 પરિભ્રમણ પૂરા કરી લેશે, 6 આંટા મારી લેશે, જ્યારે GSRTC ની બસ માત્ર 5 આંટા મારીને જ પૂરું કરશે ને એકબીજાને એક જ સ્થાને ફરીથી મળશે. તે સિવાય એના પહેલા 210 મિનિટ પહેલા કે પછી 3 કલાક અને 30 મિનિટ પહેલા કોઈ મતલબ બંને બસો એકબીજાને ફરીથી તે પહેલા મળી શકે જ નહીં, એવું શક્ય જ નથી. 210 મિનિટ બાદ જ ફરીથી મતલબ 210 મિનિટે જ એ ફરીથી મળશે, એટલે 3 કલાક અને 30 મિનિટે જ મળશે. આ ગણતરી પણ તમે સામાન્ય કરીને જોજો તો પણ તમને જવાબ મળી જશે. ચાલો આગળ જોઈએ. એક્સ્ટ્રા 3. એક દૂધવાળા પાસે 150 લીટર દૂધ છે. કેટલું દૂધ છે? 150 લીટર દૂધ છે. હવે આ દૂધ ઊંચી ફેટ વાળું છે એટલે જાડું દૂધ છે. કેવું દૂધ છે? જાડું દૂધ છે. આપણે સામાન્ય ભાષામાં એવું કહી શકીએ કે ભેંસનું દૂધ છે, ભેંસનું દૂધ જાડું હોય. જ્યારે 240 લીટર દૂધ એ ઓછી ચરબી વાળું કે ઓછી ફેટ વાળું છે. આપણે એવું સમજીએ કે ગાયનું દૂધ છે, બરાબર? ગાયનું દૂધ થોડું પાતળું હોય. તો સરખી ક્ષમતા વાળા ટીનમાં, ટીન એટલે તમે ટીન બોટલ લેવો ને, પેલી આવી કોક લેવું કે એવું કંઈક તમે લેવો ને, પેપ્સી કોક એવી ટીન આવે ને એલ્યુમિનિયમની, એ ટીનમાં આપણે ભરવાનું છે. અમૂલનું પણ દૂધ મળે છે ને, ઇલાયચી વાળું દૂધ ટીનમાં. તો આપણે એક સરખી ક્ષમતા વાળી આવી ટીનની અંદર દૂધ ભરવાનું છે. આ શું છે? ટીન. આ એક સરખી ક્ષમતા વાળા ટીનમાં દૂધ ભરવાનું છે, ભરવા ઈચ્છે છે. તો ટીનની ક્ષમતા કેટલી હશે? એટલે આ ટીનની ક્ષમતા કેટલી રાખવું કે દૂધ મારું બચવું નહીં જોઈએ, બરાબર? જો ટીનની ક્ષમતા મારે એવી ક્ષમતા રાખવાની, ટીન એટલે કે આ ટીન 200 ml રાખું, 100 ml રાખું, 150 ml રાખું, કેટલા ml રાખું કે મારું દૂધ આ 150 લીટર છે એ પૂરેપૂરું એની અંદર આવી જાય અને 240 લીટર છે એ પણ પૂરેપૂરું આવી જાય. અલગ અલગ ટીનની અંદર ટીનની સંખ્યા આવશે કે ભાઈ 150 લીટરમાં આટલા ટીન ભરાયા, 240 લીટરમાં આટલા ટીન ભરાયા, એ આપણે શોધવાનું છે. પણ ક્ષમતા સરખી જ રાખવાની, બરાબર? 200 ml લેવો તો 200 ml જ બંનેના ભરવું જોઈએ. તો એ 200 ml, 150 ml કે 100 ml એ કેટલો જવાબ આવશે એ આપણે શોધવાનું છે. ટીનની ક્ષમતા શોધવાની છે. ત્યારબાદ આપણે ટીનના સંખ્યા પણ શોધીશું કે કેટલા ટીન એની અંદર આવશે એ પણ શોધીશું. પણ પહેલા શોધવાની છે ક્ષમતા.
આના માટે શું કરવું પડશે? ગુસાઅ શોધવો પડશે કે લસાઅ? શું આવશે? ગુસાઅ શોધવો પડશે. 3 ની ક્ષમતા માટે ગુસાઅ શોધીશું. શું શોધીશું? ગુસાઅ શોધીશું. તેમાં સૌથી પહેલા આપણે શું કરવું પડે? 150 અને 240 એના અવયવ પાડીશું. અવયવ પાડતા આવડે? 0 હોય એટલે 2 ને 5 તો આવવાના જ છે બંનેમાં. 2 ને 5 તો આવ્યા. સાથે સાથે 15 છે, 15 એટલે 5 તારી 15 અને 24 છે તો 6 ચોક 24 થાય એટલે 2 ગુણ્યા 3 એ 6 અને પાછા 6 ને ચોક એટલે 4 એટલે 2 નો વર્ગ. હવે આપણે એને ઘાતના સ્વરૂપે લખીએ તો 2 ની 1 ઘાત છે, 5 ની 2 ઘાત છે અને 3 એક વાર છે. જ્યારે 240 ની અંદર 2 2 અને 2 ની 2 ઘાત, આ 3 અને 4 2 ની 4 ઘાત થશે. 2 ની 4 ઘાત 3 અને 5 3 અને 5. હવે આપણે ગુસાઅ બધાને શોધતા આવડે છે ને? ગુસાઅ શું આવે? ગુસાઅમાં આપણે કયા અવયવો લખીએ? જે બંનેમાં આવતા હોય તે સિવાય બીજા કોઈ પણ નહીં. બંનેમાં અવયવો કયા છે? 2 2 અને બંનેમાં અવયવો આવે તેની કઈ ઘાત લખીએ? સૌથી મોટી ઘાત કે નાની ઘાત? સૌથી નાની ઘાત. કઈ ઘાત લખીએ છે? નાની ઘાત. તો જોજો હવે આ અવયવ જોવાના આપણે. ઘાતના સ્વરૂપના જ અવયવ જોજો. મેં તમને ઘાતના સ્વરૂપે જ કરાવ્યું છે. 2 અને 2 ની સૌથી નાની ઘાત કઈ છે? 2. 5 અને 5 2 ઘાત છે, અહીંયા 1 ઘાત છે. શું જવાબ આવશે? 5. ત્યારબાદ 3 અને 3 બંનેમાં છે તો 3. બરાબર. 2 પંચા 10, 10 તારી 30 તો 30 લીટરના તમે અહીંયા કેન લઈ શકો. 30 લીટરના ટીન, એને ટીન નહીં કહી શકીએ આપણે, મોટું છે તો કેન કહેશું તો પણ ચાલશે. 30 લીટરનું કેન હશે તો 30 લીટરના કેન બરાબર ભરાઈ જશે. ચાલો ટીનની સંખ્યા શોધીએ. ટીનની સંખ્યા કે પછી કેન કીધું હોય તો કેનની સંખ્યા. સૌથી પહેલા ઓછી ફેટ વધુ ફેટ વાળું છે ને, વધુ ફેટ વાળું દૂધ, વધુ ફેટ વાળા ટીનની સંખ્યા. તો આપણો ગુસાઅ કેટલો આવ્યો? ગુસાઅ કેટલો આવ્યો? 30 આવ્યો ને. તો 30 ગુણ્યા કેટલા કરે તો જવાબ 150 આવે. 3 પંચા 15 એટલે 5 ટીન ભરાશે. કેટલા ટીન ભરાશે? 5. બરાબર. ત્યારબાદ ઓછા ફેટ વાળા ટીનની સંખ્યા એ પણ 30 ગુણ્યા કેટલા કરું તો 240 થાય. કેટલા કરું? 8 8 તારી 24 ને. હા તો 8 તારી 24 તો 0 આપણે લગાવી દઈએ 240. એટલે તમે જોશો કે અહીંયા આપણે વધુ ફેટ વાળા 5 ટીન ભરાશે, જ્યારે ઓછા ફેટ વાળા 8 ટીન ભરાશે. બરાબર. તમે એને કેન પણ કહી શકો કે આટલા કેન, એમાં 30 લીટર તમારે એના કેનની સંખ્યા, કેનની ક્ષમતા રાખવી પડે. કે ટીનની ક્ષમતા કેટલી રાખવી પડે? 30 લીટર. તો દૂધ પૂરેપૂરું એની અંદર સમાઈ જશે બંનેમાં. બરાબર. ઓકે. બંનેમાં કોઈ દૂધ બાકી બચશે નહીં. જે તમારી પાસે દૂધ છે એ પૂરેપૂરું આની અંદર આવી જશે. બરાબર. 100 ml પણ બાકી બચશે નહીં. તો આ રીતે આપણે ગુસાઅ અને લસાઅનો ઉપયોગ કરી શકીએ છીએ. ચાલો ચોથો દાખલો એક્સ્ટ્રા 4. એક ઓરડાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપી છે. શું આપી? ઓરડાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપી છે. તો આ ત્રણેય માપી શકે તેવા મહત્તમ લંબાઈવાળા સાધન આપણે શોધવાનું છે. તમારે કોઈ સાધન વાપરવાનું છે કે લેટ્સ સે કે આવું કોઈ સાધન છે, તમારી પાસે મોટી સ્કેલ છે. હવે આ સ્કેલથી તમારે લંબાઈ માપવાની છે. જેવી રીતના તમારી પાસે નાની સ્કેલ હોય ને, તો મોટી સ્કેલ આવી લેવાની છે. તો મોટી સ્કેલ તમારે કેટલા લંબાઈની તમે લેશો? આવી સ્કેલ ફૂટપત્તી કેટલા લંબાઈની લેશો
જેથી તમે 3 વસ્તુ માપી શકો, એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. કેટલા સેન્ટીમીટરની લેશો? 735, 625 અને 415 આ દાખલો છે. બરાબર? આ દાખલો તમારે જાતે જ ગણવાનો છે. આ દાખલો શોધવા માટે તમારે ગુસાઅ શોધવાનું છે. શું શોધવાનું છે? ગુસાઅ. આ દાખલામાં ગુસાઅ જ શોધવાનું છે. આપણો છેલ્લો દાખલો છે, ગણવાનો પ્રયત્ન કરજો. ન આવડે ફરીથી 1 થી 12 ભાગ તરત જોજો ને ત્યાર પછી આ દાખલાનો જવાબ પણ તમારે મને કમેન્ટ કરીને જણાવવાનો છે. બરાબર? ગુસાઅ શોધવાનો છે. શું શોધવાનું છે? ગુસાઅ શોધવાનો છે 3 એ 3 સંખ્યાનો. 735, 625 અને 415. આનો ગુસાઅ શોધીને જોજો, એટલે તમે એનો આન્સર આપી શકશો કે આટલી લંબાઈનું હશે તો બરોબર તમે એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ માપી શકશો. બરાબર? તો અહીંયા આપણા દાખલાઓ કમ્પ્લીટ થાય છે. એક દાખલો તમારે હોમવર્કમાં જાતે પ્રયત્ન કરવાનો છે. ન આવડે તો કમેન્ટ પણ કરજો. બરાબર? એના જવાબ તમને આપવામાં આવશે. બરાબર? તો હવે અહીંયા આપણું 12મો ભાગ પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા એક ચેપ્ટર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરતા રહો. તમારા મિત્રોને પણ અમારા વિશે જણાવતા રહો અને સાથે સાથે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજને પણ લાઈક અને શેર કરતા રહો. આભાર. થેન્ક યુ.